નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ખંભાળિયાથી અમારા રિપોર્ટર નિલેશ જોશી સાથે. ખંભાળિયા ડેપો ખાતે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. ડેપો પર આરઓ પાણીની આધુનિક સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે, જે 1 કલાકમાં અંદાજે 500 લીટર શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવે છે. હાલ રાજ્યમાં વધી રહેલા હીટવેવના પ્રકોપને ધ્યાનમાં રાખીને મુસાફરોને સ્વસ્થ અને ઠંડુ પીવાનું પાણી સરળતાથી મળી રહે તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે. ડેપો પર આવતા મુસાફરો હવે તાપમાનની અસરથી રાહત મેળવી શકશે. ખંભાળિયા ડેપો તરફથી કરવામાં આવેલ આ પહેલ મુસાફરો માટે ખૂબ જ લાભદાયી સાબિત થઈ રહી છે. અત્યારે હીટવેવનો એક ગરમીનો વધારે પ્રમાણમાં ગરમી હોય તેના કારણે અમારા રાજ્ય સરકાર અને ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ તરફથી પાણીનું કે ભાઈ મુસાફર જનતાને છે પાણી ખૂબ અત્યારે ગરમીના કારણે ઠંડુ પાણી અને સારું પાણી મળી રહે તે માટે ઓછામાં ઓછું 5 થી 6 લાખ રૂપિયાનું આરઓનું જે 1 કલાકની અંદર 500 લીટર આરઓનું પાણી જે મીઠું બનાવે તે માટેનો પ્લાન્ટ મૂકવામાં આવ્યો છે અને સમગ્ર મુસાફર જનતા તેમજ અમારા કર્મચારીને સારું અને શુદ્ધ ઠંડુ પાણી પીવા મળી રહે એવું અમારા તરફથી આયોજન કરેલ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.